હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં ને? તો આજ તો 10 વાગ્યામાં ખરા તડકામાં હું આવી ગયો છું બધો સામાન લઈને લારીએ, અને અહીંયા આવીને અમે પેલું કામ પક્ષીઓ માટે મૂકેલા પાણીના કુંડામાં પાણી ભરવાનું કર્યું, અને પછી લારીમાં બધો સામાન ગોઠવીને લારીને ફટાફટ કમ્પ્લીટ કરી નાખી. એટલામાં અમારા પાડોશી ઝારખંડી તે 10 રૂપિયા આપીને અમારી પાસેથી એક સમોસું લઈને આજની અમારી બોણી કરાવી નાખી. તો ધન્યવાદ છે અમારા પાડોશી ભાઈને અમારી બોણી કરાવવા માટે. અને પછી તો મિત્રો 2 પ્લેટ સમોસા ભાઈઓને આપી દીધી ને 4 દાબેલીનું પાર્સલ કરી નાખ્યું, અને ઈ પછી કરી નાખી 4 પ્લેટ રગડા સમોસા પાર્સલ. એટલામાં ઘરેથી ફોન આવી ગયો તો એટલે હું આવી ગયો ઘરે જમવા માટે, અને ઘરે આવીને ખબર પડી કે આજ તો ઘરે ઢોસાનો પ્રોગ્રામ છે, એટલે ઘરે ગરમા ગરમ ઢોસા બની રહ્યા હતા. તો મિત્રો, તમને ઢોસા ભાવે છે કે નહીં જરા કોમેન્ટમાં જણાવી દેજો. બાકી મને તો ઢોસા બહુ જ ભાવે છે, અને ગારિયાધારમાં કઈ જગ્યાએ ઢોસા સારા મળે છે એ જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો, હવે ઢોસો થાળીમાં આવી ગયો છે, હવે મારીથી રહેવાય નહીં, તો હાલો હવે હું ઢોસો ખાઈ લઉં. બાકી તમારે ખાવો હોય તો હાલો આવી જાઓ. પછી તો મિત્રો જમી કાઢવીને હું આવી ગયો લારીએ. લારી આવ્યા પછી બપોરથી હાંજ સુધી એટલી બધી ગરાકી હતી કે નો પૂછો વાત, કેમ કે મેં ખાધેલા બધા ઢોસા પછી ગયા બોલો. અને હાંસ કેમ પડી ગઈ એ ખબર ન પડી, પણ પછી તો આ છોટુને એક પાણીપુરી, એક દાબેલી ને એક ભૂંગળા બટેટાની પ્લેટ આપી દીધી. પછી તો આ મિત્રોને આપી દીધું પાણીપુરીનું પાણી, કેમ કે આ મિત્રો બનાવવાના હતા ઘરે પાણીપુરી. અને હાંસ પડતા પડતા આપણને ભૂખ લાગી ગઈ, એટલે આપણે થોડો ઘણો નાસ્તો ઠપકારી લીધો, અને પછી તો બધો જ માલ સામાન પૂરો થઈ ગયો, એટલે લારી વધારવાનું શરૂ કરી દીધું. તો આજનો વ્લોગ અહીંયા સુધી જ. જો વ્લોગ સારો લાગ્યો હોય તો નાનો અમથો ફોલો કરી લેજો. ધન્યવાદ.